સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાં થતી ચોરી સહિતની ઘટનાઓ અટકાવવા આપેલી સૂચનાને લઈ એસઓજી ડીસીપી રાજદીપસિંહ નકુમની ટીમ પીઆઈ એ સોનારાના માર્ગદર્શન હેઠળ તપાસમાં હતી, ત્યારે પીઆઈ જે.એમ. પરમારની ટીમના પીએસઆઈ એમડી સરવૈયાની ટીમના અરનામ હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહને મળેલી બાતમીના આધારે ડિંડોલી વિસ્તારમાંથી ચોરીના લોખંડના સળિયા સાથે ભેરારામ જાટ, પ્રદીપ ત્રિપાઠી, નિંબારામ જાટ અને પ્રદીપ શર્માને ઝડપી પાડી તેની પાસેથી 32,95,000ના લોખંડના ચોરીના સળિયા, ટ્રેલર, 4 વ્હીલ ગાડી મળી 71 લાખથી વધુની મત્તા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. એસઓજીને બાતમી મળી હતી કે અમુક લોકો જે છે એ જે ટીએમટી સળિયા કે જે મૂળ જે સ્ત્રોત છે ત્યાંથી લાવતા હોય છે ને કોઈ બિલ્ડરને એના ઓર્ડર મુજબ આપવાના હોય છે. ત્યારબાદ જ્યારે સિટીની અંદર પ્રવેશતા પહેલાં આ લોકો કોઈ વેબ્રિજ પાસે બિલ્ડરના માણસને બોલાવી અને સળિયાનું વજન કરી અને એ લોકોને ચિઠ્ઠી આપી દેતા હોય છે. ત્યારબાદ 1-1.5 કલાકનો જે સમય રહેતો હોય છે એ દરમિયાનમાં અહીંના ડિંડોલી અને ગોળાદરાનો એક જીતુ અને રાજન તિવારી આ લોકો જે છે એમના માણસો મોકલી અને આ સળિયા જે હોય છે એની અંદરથી ચોરી કરાવતા હોય છે અને ત્યારબાદ એ ચોરીના સળિયા વેચતા હતા. તો આવી એક લાઈવ ચોરી ચાલતી હતી. એ દરમિયાન એસઓજીની ટીમ ત્યાં પહોંચી ગઈ અને એસઓજીની ટીમને ત્યાંથી ટોટલ 32,95,000ના સળિયા કે જેનું વજન છે 59,910 કિલોગ્રામ, એક 4 વ્હીલ ગાડી 5 લાખ, એક ટ્રક 33 લાખ, એમ કરીને ટોટલ 71,52,000નો મુદ્દામાલ જપ્ત કરેલ છે. કલમ 305C કે જેનો માલવાહકમાંથી ચોરી કરવાની કલમ અને 317(2) લગાડવામાં આવેલ છે અને 4 આરોપીઓ પકડેલ છે. એમાં ભેરારામ ડ્રાઈવર, નિંબારામ ક્લીનર અને પ્રદીપ ત્રિપાઠી અને પ્રદીપ શર્મા કે જે મોતીલાલ ઓસવાલમાં નોકરી કરે છે. આ 4 આરોપીઓને ઝડપીને ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.